ભરતભાઈ નાગરભાઈ પટેલ સેવણી ગલતેશ્વર વિકાસ મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું અહીંયા સેવા બજાવું છું. અમારે ત્યાં અત્યારે આજે શારદા સાંસ્કૃતિક ભવનનું એક ભવ્ય મકાન અમે અમારા અરાળ સંકુલના અરાળ ગામોમાંથી અમે દાતાઓના સચવારે આ ભવન તૈયાર કર્યું છે, જેનું આજે વાસ્તુ પૂજન હતું. અને સાથે કાર્યક્રમમાં એપીએસ સંસ્થાના જ્ઞાન વત્સલ સ્વામી એમના પ્રવચનનો અમે કાર્યક્રમ રાખેલો. અમારા અઢાર ગામના લગભગ આજુબાજુના અને સ્વામિનારાયણ સંસ્થાના 7,000 હરિભક્તો અને અમારા આજુબાજુના ગામના ભાઈઓ અને બહેનો આવી અને દરેક દાતાઓને પણ અમે આમંત્રણ આપેલું અને ખૂબ સરસ મજાનો કાર્યક્રમ આજે અમે પૂરો કર્યો છે. 7,25,00,000 રૂપિયાનો અંદાજિત ખર્ચ થયો છે. અમારા સંકુલમાં આ સાંસ્કૃતિક હોલના મુખ્ય દાતા દિગસના વતની સોમાભાઈ લલ્લુભાઈ દેસાઈ અને એમના ધર્મપત્ની શારદાબેન સોમાભાઈ દેસાઈ, જેનું આ સંકુલમાં ખૂબ મોટું દાન અમને પ્રાપ્ત થયેલું છે.